તો હવે વાત કરીએ ભાદરવી પૂનમમાં ભક્તિના મેળાની। તો ભાદરવી પૂનમને લઈને અરવલ્લીની ગિરિમાળામાં આવેલા મા અંબાના ધામ અંબાજી ખાતે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। ગઈકાલે જ ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે મેળાના પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓએ જગજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। મેળાના પ્રથમ દિવસે 1.35 લાખ ભક્તો મા અંબાના દર્શન કર્યા હતા। ગુજરાતનો આ સૌથી મોટો લોકમેળો હોય, લાખો યાત્રિકો પોતપોતાના ગામેથી સંઘો કાઢી મા અંબાના દરબારમાં આવી રહ્યા છે। મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થે લાઈનો લાગેલી જોવા મળી હતી તથા માના શિખર પર લાલ ધજાઓ ચડતી નજરે પડતી હતી। મેળાનો પ્રથમ દિવસે જ 147 જેટલી ધજા ચડાવવામાં આવી હતી। આ ઉપરાંત ફેસબુક, વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા મારફતે 1.46 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો। પ્રથમ દિવસે જ અંબાજી આવતા યાત્રિકોને મોબાઈલ પર દાતા, હડાદ અને વિરમપુર તરફથી પ્રવેશતા વેલકમ ટુ અંબાજીનો મેસેજ મળ્યા હતા। પ્રથમ દિવસે 1,22,000થી વધુ SMS થયા હતા। તો હવે યાત્રાધામ અંબાજીમાં ભક્તોને નિઃશુલ્ક ભોજન મળશે। અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે રસ્તામાં ઠેર ઠેર વિસામાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં તેમને ભોજન પણ મળી રહે છે। પરંતુ અંબાજી પહોંચ્યા બાદ ત્યાં આવા કોઈ કેમ્પ જોવા મળતા નથી, ત્યારે આ વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધી અંબાજીમાં 15 રૂપિયાથી લઈને ભક્તોને ભોજન પીરસવામાં આવતું હતું, પરંતુ હવે ભક્તોને નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવશે। આજે અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મંદિર ટ્રસ્ટના આ નિર્ણયથી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે। તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો માટે તંત્ર દ્વારા પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે। અંબાજીમાં દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજીના રાજભોગનો પ્રસાદ આપવામાં આવે છે। મોહનથાળમાં પ્રાચીન પરંપરા મુજબ અતિ મહત્વ સમાયેલું છે। હાલ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ પોતાના ઘરે આ મોહનથાળ રૂપી માં અંબાનો પ્રસાદ લઈને જ જતા હોય છે। અંબાજીમાં આવેલી જૂની કોટેજ હોસ્પિટલમાં હાલ પ્રસાદ બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ વખતે યાત્રિકોની સંખ્યાને જોતા 25 લાખ પેકેટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું। પ્રતિવર્ષે ભાદરવી મેળામાં વધતી જતી યાત્રિકોની સંખ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા પ્રસાદ બનાવવાની કવાયત યુદ્ધના ધોરણે હાથ ધરાઈ। ભાદરવી મેળાની ખૂબ જ સરસ રીતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જે 10 તારીખથી સ્ટાર્ટ થઈને 16મી તારીખ સુધીનું ભવ્ય આયોજન કરેલ છે। તેના માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મહાપ્રસાદની ખૂબ જ સરસ તૈયારી કરીને મોટા જ પંડાલમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની અંદર રોજે માય ભક્તો માટે ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ પ્રસાદની તૈયારી કરવામાં આવશે અને એના માટે ખુલ્લે અમે લોકો આ 7 થી 8 દિવસ માટે 25 લાખ બોક્સ દરેક યાત્રાળુ સુધી પહોંચી શકે તેવી ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે। રાજભોગના પ્રસાદમાં મુખ્યત્વે બેસન, ખાંડ, ઘી તેમજ દૂધમાંથી બનાવવામાં આવે છે, જેને લઈ મોહનથાળ સ્વાદિષ્ટ અને નરમ રહી શકે। હાલ ભારતની અક્ષય પાત્ર અને ટચ સ્ટોન ફાઉન્ડેશનને મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ બનાવવાનો ઓર્ડર અપાયો છે, જે મુજબ અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોહનથાળ બનાવવાની કામગીરી ચાલે છે। અંદાજે 200 થી વધુ મજૂરો દિવસ રાત કામ કરીને માઈ ભક્તો માટે મોહનથાળ બનાવવાનું કામ કરી રહ્યા છે। માના ધામમાં આવીએ અને પ્રસાદ લીધા વગર જઈએ એવું કેમ બને? યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ વિના અંબાજીની પદયાત્રા અધૂરી કહેવાશે, અને એટલે જ જે કોઈ પણ ભક્ત આવે છે એ માનો પ્રસાદ અવશ્ય લે છે। કેમેરા પર્સન દીક્ષિત સાથે નરેશ ચૌહાણ, GSTV, અંબાજી।